તો આવો ફરી આપણે એક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં એક અનધર સ્ટુડન્ટ સાથે ચર્ચા કરીએ છીએ. તો આપણી સાથે જોડાયેલા છે હર્ષ પ્રજાપતિ. સાથે વાત કરીએ છીએ કે હર્ષભાઈ, તમે ક્યારથી મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ જોઈન કર્યું છે? મારે 3 મહિના થઈ ગયા. 3 મહિનાથી તમે જોઈન કર્યું છે. કે તમે સ્પેશિયલી કયો કોર્સ તમે સિલેક્ટ કરેલો છે? હું UI UX ડિઝાઇનનું કરી રહ્યો છું. ઓકે. એની અંદર ફિગ્મા અને XD શીખવાડે છે. બરાબર. અત્યારે ફિગ્મા કમ્પ્લીટ થઈ ગયું, XD ઉપર કામ ચાલુ છે. રહ્યું. હા. બરાબર છે. ઓકે. તો અહીંયા મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં તમે ફેકલ્ટી તમને જે શીખવાડે છે એ કેવો અનુભવ છે તમારો? બહુ સરસ અનુભવ છે. મેં 2 એપ્લિકેશન બનાવી, તો એની અંદર કેવી રીતના બનાવવાની હોય, કેવી રીતના ફોન્ટ યુઝ કરવાના હોય, કેવી રીતના સાઇઝ લેવાની, ઇમેજ કેવી રીતના લેવાની, ક્યાંથી શું કરવાનું, પછી રેફરન્સ, એ બધું બી શીખવાડે છે કે આ રીતના હોય. દરેક વસ્તુ પ્રેક્ટિકલ શીખવાડે છે. તમે જ્યાં સુધી તમને ખબર નથી પડી, જ્યાં સુધી આપણને આઈડિયા ના આવે ત્યાં સુધી તમે કંઈ બનાવો તો એની અંદર બી કે આ જો તમે આવી રીતના આવું કરો તો આ સારું લાગે, એવી રીતના બધું શીખવાડે છે. સારું. બરાબર છે. ઓકે. તમે ક્યાંથી આવો છો? હું બોપલથી આવું છું. બોપલથી આવો છો. ઓકે. મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં ડેલી ક્લાસીસ હોય છે કે કેવી રીતનું છે? હા, એવરી ડે ક્લાસીસ હોય છે. શું ટાઈમિંગ છે તમારું? મારો સવાર 8 થી 10 નો ટાઈમિંગ હોય 8 થી 10 વાગ્યા સુધી તમે મ્યુઝિક છે. ઇન્સ્ટિટ્યૂટમાં અને પછી બી હું કલાક બેસીને એ કામ કરું છું. તમે પ્રેક્ટિસ કરું છું. પ્રેક્ટિસ ઇન્સ્ટિટ્યૂટમાં જ કરો છો? ઇન્સ્ટિટ્યૂટમાં જ કરું તમને છું. ત્યાં બેસવા દે છે? હા, બેસવા દે છે. તમે જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી બેસવા દે છે. વેરી ગુડ. ઓકે. અને સિસ્ટમ બી પોતાની આપે છે, પર્સનલ. મેં સાંભળ્યું હતું કે તમે UI UX કરો છો, બરાબર? એના સિવાય પણ અહીંયા એક આ ઇન્સ્ટિટ્યૂટનું એક મોટો છે કે તમને પ્રેક્ટિકલ પ્રિન્ટિંગ યુનિટ ઉપર અને જે પણ પ્રેક્ટિકલ તમને શીખવાડવા મળે, ગ્રાફિક્સ ડિઝાઇન જે સ્ટુડન્ટ છે એ લોકો માટે, તો તમને ત્યારે આ પ્રેક્ટિકલી આ વિઝિટ માટે લઈ ગયા હતા આ લોકો? હા, અમને અહીંયાથી પ્રેક્ટિકલ વિઝિટ માટે લઈ ગયા હતા, પ્રિન્ટિંગ યુનિટ બતાવવા માટે. કયા પ્રિન્ટિંગ યુનિટમાં લઈ ગયા હતા? કેવા પ્રકારના? ડિજિટલ, પછી બીજું 2-3 જગ્યાએ એવી રીતના અલગ જગ્યાએ લઈ ગયા હતા. ગ્રેવિયર પ્રિન્ટિંગ, ઓકે, ઓફસેટ પ્રિન્ટિંગ, એવી રીતના બધી અલગ પ્રિન્ટિંગ કેવી રીતના થાય, ત્યાં શું કેમનું કામ થાય, એ બધું બતાવવા માટે અમને લઈ ગયા હતા. તો ધારો કે ઓફસેટ પ્રિન્ટિંગ છે તો ઓફસેટનું આખું મશીન બતાવશે તમને, પ્રી અને પોસ્ટ ડિટેલિંગ સાથે સમજાવશે. હા, એટલે બધું બતાવ્યું. મશીન બી બતાવ્યા હતા, પછી ત્યાં જોબ કાર્ડ કેવી રીતના બને, શું ત્યાં પ્રોસેસ હોય, કેવી રીતના સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની કેવી રીતના પ્રોસેસ હોય, એ બધું બતાવ્યું હતું અમને. તો આ બધી વસ્તુ સ્ટુડન્ટોને બતાવે છે ત્યાં? બધું ત્યાં બતાવ્યું હતું કે કેવી રીતના અમે રિયલ લાઈફમાં કામ કરે, તમે જે ડિઝાઇન બનાવો એ કેવી રીતના પ્રિન્ટિંગ કેવું આવે છે, શું પ્રોબ્લેમ આવે છે, કેવી રીતના કલર યુઝ કરવા, એ બધું ત્યાં બતાવ્યું હતું. બરાબર છે. ખૂબ સરસ. કે આવી રીતના પ્રેક્ટિકલ તમે જે બનાવો એ કામ, કે આ રીતના કલર યુઝ કરો એટલે આ રીતનું બહાર આવે, બધું બતાવ્યું હતું. બરાબર. ખૂબ સરસ. પ્રેક્ટિકલ. ઓકે. તો મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં આવનાર સ્ટુડન્ટો માટે, નવા જે લોકોને શીખવા આવવું છે એ લોકો માટે તમે શું મેસેજ આપશો? આવનાર સ્ટુડન્ટો માટે સારી ઓપોર્ચ્યુનિટી છે એ મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં. એકવાર તો વિઝિટ કરો, તમને બધું પ્રેક્ટિકલ નોલેજ અને થિયરિકલ નોલેજ બધું સારી રીતના આપે છે. તો દોસ્તો, હર્ષ કરી શકે છે તો તમે પણ કરી શકો છો. આ વિડીયોની નીચે એક લિંક આપેલી છે અને કોન્ટેક્ટ અસ પર આપેલું છે. તમે કોન્ટેક્ટ કરો અને ડાયરેક્ટલી મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં તમે ટચમાં અથવા તો કોલ કરી શકશો, વાત કરી શકશો કે મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં જવાથી શું બેનિફિટ થાય છે. એકવાર વિઝિટ કરો. તમે માયને નથી કરતું 10 પાસ છો કે નહીં, તમે માયને નથી કરતું કે તમે ગ્રેજ્યુએટ છો, પણ ડેફિનેટલી તમે કંઈક કરી શકશો અને તમે અર્ન કરી શકશો. મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટ કરો અને જરૂર પડે, તમને યોગ્ય લાગે તો ક્લાસ જોઈન કરો. ઓકે, થેન્ક યુ હર્ષ.